બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની જય. એક કિરણમાં એવી વાત આવી, મોહ વિવેકમાં પ્રગટ છે તેને સંભાળજો, એવી વાત આવી. સ્વરૂપ નિષ્ઠાની સ્પષ્ટતાનું કિરણ, એમાં પણ સ્વરૂપ બતાવ્યું. સ્વરૂપ કેવી રીતે સમજવું? મોહ વિવેકમાં પ્રગટ એ ભગવાનનું સ્વરૂપ કહેવાય. મોહ ઉત્પન્ન થવાનો સમય હોય ત્યારે મોહ ઉત્પન્ન થાય. સ્વાદનો સમય હોય ત્યારે સ્વાદ ન હોય. બ્રહ્માનંદ સ્વામી કૃત નારાયણ કવચ છે, એની આ વાત છે. મોહ વિવેકમાં પ્રગટ છે એને સંભાળજો. એક નારાયણ કવચ મહાભારતમાં પણ છે અને એક બ્રહ્માનંદ સ્વામી કૃત નારાયણ કવચ છે. એ નારાયણ કવચમાં આ વાત વિશેષ છે. જ્યારે પંચ વિષયનો યોગ હોય ત્યારે વિવેક રહે, ત્યાં ભગવાન છે, ત્યાં શ્રીજી મહારાજ છે. સમજાય છે? ક્રોધ ઉત્પન્ન થવાનો સમય હોય ત્યારે ક્રોધ ઉત્પન્ન ન થાય. એ ભગવાનના સ્વરૂપનું સામર્થ્ય છે, આપણું કોઈનું નહીં. આપણે તો ક્ષણે રૂષ્ટા ક્ષણે તુષ્ટા, રૂષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે, આપણું બધું એવું હોય. ચૌદ ઇન્દ્રિયોની ક્રિયા પોતાને વિશે એકેય ન માને. પોતાને વિશે માનતા નથી એટલે ક્રિયાની પ્રવૃત્તિ તો છે એમ સાબિત થયું. ચૌદ ઇન્દ્રિયોની ક્રિયાની પ્રવૃત્તિ નથી એમ નથી. એમાં 14 ઇન્દ્રિયોની ક્રિયા પોતાની વિશે એકેય માનતા નથી. એ બ્રહ્મ સ્વરૂપ ભગવાનના ભક્ત છે. અને ઓલું ભગવાનનું સ્વરૂપ મોહ વિવેકમાં પ્રગટ છે. એને સંભાળવા, એને જોવા, એને યાદ કરવા. આવી સ્વરૂપ નિષ્ઠાની સ્પષ્ટતા કરી. સ્વરૂપ નિષ્ઠા ન હોય તો વનમાં જઈને તપ કરે તોય શું? સ્વામી કે સ્વરૂપ નિષ્ઠા ન હોય તો ઝાડવાની જેમ તપ કરે તોય શું? ઉપાસનાનું બળ આપણું ગમે એમ હોય, બીજાને આશીર્વાદ દો તો આશીર્વાદ
લાગી જાય એ ઉપાસનાનું બળ. આપણે વ્યવસ્થિત હોય અને આશીર્વાદ આપો તો આશીર્વાદ લાગે એ સાધનનું બળ. એમ પણ એક કિરણમાં આવ્યું. ગમે એમ હોય એટલે કદાચ ક્યાંક દેહ ભાવને કારણે થોડું ઘણું ઢીલું પોચું વર્તાઈ જાય, પણ ઉપાસનાનું બળ હોય એ અલૌકિક વાત છે. આ બધી સ્વરૂપ નિષ્ઠાના શબ્દો છે. વચનામૃતને આધારે સાક્ષાત સવિતામાં, આ વચનામૃતને આધારે એટલે મધ્યનું 13મું વચનામૃત. મધ્યનું 13મું અને 14મું બે ભગવાનના સ્વરૂપની નિષ્ઠા છે. તો બુદ્ધિ વિનાનો હોય તો એ બુદ્ધિવાળો છે. આ હું બોલી ગયો, ઘણાને ખબર નહીં હોય હું બોલ્યો, ઘણાને ખબર નહીં હોય. આગળ રોકીને વાત કરું તો કે લે આવું બોલી નાખ્યું તમે, આમ બોલાય? બુદ્ધિ વિનાનો હોય એને બુદ્ધિવાળો કહેવાય? કોઈ દી ન કહેવાય. કોણ કહે? બાપભાઈ કહેવાય? કહેજોજી અમરેલીમાં જઈ ડૉક્ટરને કહેજોજી તું બુદ્ધિ વગરનો છો, કહેજોજી. પોપટભાઈને કહો તો અહીંયા કે ભાઈ તમારામાં ક્યાંય બુદ્ધિ ક્યાં છે? બુદ્ધિ હોય તો એને બુદ્ધિ વગરનો કહેવો. બુદ્ધિ વિનાનો છે તો પણ એને બુદ્ધિવાળો કીધો. હવે કોકને ખબર પડી છે કે આ તો આડાઅવળું છે હાવ. નકર હાવ હું કરતા હોય આપણને એમ થાય કે આ ત્યાં વ્યવહારથી તમારું બહુ ભૂંડું થયું છે. નોંધ લેજો આ વાતની. વ્યવહારે તમારી બુદ્ધિને હાવ ખાઈ ગયો. વ્યવહાર તમારી બુદ્ધિને આ બાજુથી વ્યવહાર બટકા ભરે ને આ બાજુથી બાયડી છોકરા બટકા ભરે અને છેવટે મેડ થઈ ગયો, ગાંડાની હોસ્પિટલમાં મૂક્યા જેવો. મહારાજ કે ભગવાનના સ્વરૂપની નિષ્ઠા ન હોય તો બુદ્ધિ વાળો છે તો પણ બુદ્ધિ વિનાનો છે. આ શબ્દ તમને નવાઈ જેવો લાગતો હોય, અવળું બોલે છે એવું લાગતું હોય તો મધ્યનું 14મું વાંચી લેજો. તો અવળો જ છે ને શબ્દ, આમ થોડુંક બોલાય. બુદ્ધિ વિનાનો હોય એને બુદ્ધિવાળો ક્યાંય કહેવાતો હોય છે, અને બુદ્ધિવાળો હોય એને બુદ્ધિ વગરનો હોય એને બુદ્ધિવાળો કાંઈ કહેવાતો હોય છે ક્યાંય? એ સ્વામિનારાયણનો શબ્દ છે, એ બોલે, બાકી ન બોલાય. એ શ્રીજી મહારાજ બોલી શકે. જેને સ્વરૂપ નિષ્ઠાની સ્થાપના કરવી છે એ એમ બોલી શકે. સમજાણું? મધ્યનું 14મું વચનામૃત. બહુ સ્વરૂપ નિષ્ઠાની વાત આવી. આજ બહુ સ્વરૂપ નિષ્ઠાની વાત આવી, બહુ સ્વરૂપ નિષ્ઠાની વાત આવી. અને આપણે પૂરું કરવા બેઠા છીએ ને આવું જ કરાય. ભલે ને લબડ્યા કરે લબડનારા, લબડનારા ભલે ને લબડ્યા કરે. હે
સમજાણું ફૂલચંદભાઈ? સ્વરૂપી અને સ્વરૂપ એને ઓળખો છો તમે? તમારા ઘરમાં સ્વરૂપ કોણ છે ને સ્વરૂપી કોણ છે? તમારા ઘરથી વાત સમજો. તમારા ઘરથી વાત કરો. આ મનસુભાઈ કહ્યું છે તમારા ઘરમાં સ્વરૂપ અને સ્વરૂપી છે? હે? તમે કહેતા નહીં. છે સુરેશભાઈ તમારા ઘરમાં સ્વરૂપ અને સ્વરૂપી છે? કયો જી? હે? બસ તમારો દીકરો એ સ્વરૂપ કહેવાય, તમે સ્વરૂપી. કારણ કે જેવા તમે એવો જ ઈ થયો, એ કોઈ અંગમાં ફેર નહીં. પછી એ તમારો વારસદાર છે, આખા શરીરમાંથી થયો છે. ટોલોય તમારા શરીરનો છે, એ તમારા જેવો છે, એ સ્વરૂપ નહીં. એને તો આમ નખે ચડાવી ધામમાં મોકલી દઉં એમ કરીને ટાપ દઈને પૂરું. ભાવિનને ધામમાં મોકલી દઉં એમ બોલાય? ખોટું ખોટું બોલાણું હોય તો દિલ્હી વાળા બધા કહે હે અમારી એક ભાણીઓ માંડ છે એને ધામમાં મોકલવાની વાત કરો છે. અને શરીરે એના જમાય, ટોલો એના જમાય નો છે કે એને ધામમાં મોકલી દો. ધામમાં મોકલવાનું આપણે ન્યાય. મચ્છર હોય ને તો આમ કરે પરબારા, ટોલો મચ્છર માકડ. ધામમાં મોકલવાનું આપણે ત્યાં છે, સીધે સીધા વૈયા જાય. આવા ધંધા કરોમાં હરફ નીકળ્યો કે વીછી નીકળ્યો કે આ નીકળ્યું તે નીકળ્યું. શિક્ષાપત્રીમાં ના પાડીશ. સમજાણું સ્વરૂપ? ભગવાનના ગુણ સંતમાં આવે, સંતના ગુણ સેવા કર્યામાં આવે. આવું વચનામૃતમાં લખ્યું છે. કલ્પિત કોઈ વાત નથી. સમજીને સાંભળજો, સમજીને સમજજો, સમજીને પચાવજો. તમારે ઘરે જઈને વાવલવાની ઘોડી ઉપર ચડીને વાવલી નાખતા નહીં. કેટલાય આગળ પાછળનો સંબંધ કાંઈ જાણતો ન હોય અને અર્ધો ઘટો ઘોષમું પૈતી નું નમ. અર્ધો ઘડો હોય ને તરત છલકવા મંડે જઈને વાતો કરવા. પાત્રની હારે તો ઠીક, કુપાત્રની મંડે વાતો કરવા. આજે આમ વાત થઈ હતી. તે ઓલો કપટી હોય, તે આનંદમાં બોલ્યો હોય, મહિમાથી બોલ્યો હોય, સાંભળનારો એ દ્વેષી હોય, કપટી હોય, આવી વાતનો વિરોધી હોય, એટલે તમારું ઠામ ટાળી નાખે. તમે આનંદ વ્યક્ત કરતા હો, બહુ મજા આવ્યો, બહુ આનંદ આવ્યો, પણ એમ ન બધી વાતો કરાય. તમારે કેટલી બેલેન્સ છે તમારા છોકરાની ખબર નથી પડવા દેતા. તમારી ભારે ઘરવાળીની ખબર ન હોય તમારી બેલેન્સની. આ મોટા શહેરમાં તો બૈરાવની બેલેન્સ જુદી હોય, એ ભાઈને ખબર ન હોય. મોટા શહેરમાં તો આવા બધાય સુધર્યા છે. આ અમદાવાદવાળા, મુંબઈવાળા, દિલ્હીવાળા ની બધાની બેલેન્સો જુદી જુદી હોય. નોકરિયાત હોય તો એકબીજાને પૂછે નહીં તમારું શું પગાર છે. એ એક ફેશન છે ન પૂછવું. ભાઈ એના ખાતામાં જમા કરાવે, ભાઈ એના ખાતામાં જમા કરાવે. હે, એક ફેશન છે ન પૂછવું. અને અમે સૌરાષ્ટ્રની રીતે ક્યાંક બોલીએ તમારો પગાર શું લે, આ સૌરાષ્ટ્રના ગોબા લાગે છે. હા ભાઈ, સૌરાષ્ટ્રના ગોબા.
તમે બધા બુદ્ધિવાળા, અમારે ભૂલમાં પૂછાય છે કે તમારો શું પગાર છે? એ પગારનું ન પૂછાય એ કે ના, તો એ પગાર મુંદું તું પૂરો ન થાય ટીંગાઈ રે તઈ તો સતું થઈ જાય. કા ભાઈ ટીંગાઈ રે ને કા બાઈ ટીંગાઈ રે, તો એ તો કહેતા હોય છે કે નહીં કહેતા હોય કે મારું ખાતું ખલાસ થઈ ગયું, હવે તમે આપો. હે એ સ્વરૂપ છે. તમારા સંતાનો, તમારા કુટુંબના ઘરના સભ્યો એ સ્વરૂપ છે અને તમે સ્વરૂપી છો. પણ બધા અંગમાંથી થાય એ સ્વરૂપ, ટોલો નહીં. ટોલો તમારો વારસદાર નથી, એને તમે બેંક બેલેન્સ કે મિલકત નહીં આપો, છોકરાને આપશો. એમ એમ 35માં વચનામૃતની વાત આવી, અંત્યના 35માં વચનામૃતની વાત આવી. 6 લક્ષણે યુક્ત જે ભગવાનનો ભક્ત છે એની સેવા કરે ભગવાનની સેવાનું ફળ થાય, અને એનો દ્રોહ કરે ભગવાનના દ્રોહનું પાપ લાગે. સમજણ? એની સેવા કરો એટલે ભગવાનની સેવાનું ફળ, ભગવાનની સેવા થઈ ગઈ કહેવાય. એટલે બધા અંગ મળી ગયા ને. જેમ તમારા ભાવિનભાઈ અને તમે અંગે અંગે સાવયવ છો એમ. એમ 6 લક્ષણે યુક્ત ભગવાનના ભક્ત છે એની સેવા કરે એટલે ભગવાનની સેવાનું ફળ મળી જાય એમ. આ કેટલી સરસ પોઈન્ટવાર અને વચનામૃતની વાત છે. વચનામૃતની વાત આપણે નક્કી કરીને કોક ફેરવી નાખે તો તમે કેવડો દ્રોહ કર્યો. તમે સ્વામિનારાયણ કરતા એને અધિક માની લીધો, ન્યા ઉપાસનાનો ભંગ ન થયો? હે ભાઈ, ન્યા ઉપાસનાનો ભંગ ન આવ્યો? શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું છે એમાંથી તમે નક્કી કર્યું. પછી મારા જેવો ધોકાપંથી કોઈક ધોકો મારે અને તમે ફરી જાઓ તો તમે સ્વામિનારાયણના શબ્દ કરતા મને અધિક માની લીધો, એ ઉપાસનામાં વાંધો ન આવ્યો? અને ભગવાનની એ 6 લક્ષણવાળા ભક્ત હોય એની સેવા કરો અને ભગવાનની સેવાનું ફળ થઈ ગયું એમ તમે માનો, એમાં ઉપાસનાનો ભંગ. એમ ને, એમાં ઉપાસનાનો ભંગ થયો. એ શ્રીજી મહારાજના શબ્દોથી વાત કરી, તમે નક્કી કરી અને બીજાએ ફેરવી નાખી, એ ઉપાસનાનો ભંગ ન કહેવાય? આવું ચાલે છે આપણે ત્યાં. અંત્યનું 35મું, અંત્યનું 26મું. જો આ બધા વચનામૃતો જે નક્કી કરો એ સમજણથી નક્કી કરો. શાસ્ત્રથી, ખાસ કરીને ધોરી શાસ્ત્ર સંપ્રદાયનું, ધોરી શાસ્ત્ર સિદ્ધાંત ગ્રંથ વચનામૃત, એનાથી નક્કી કરો. ફલાણા સંત કહેતા હતા એમ ક્યાંય ન બોલો. એમ કહેવું હોય તો એમ કહો, ફલાણા સંત આ વચનામૃતની આમ વાત કરતા હતા એમ કહો. ફક્ત સંત ઉપર ફેંકી ન દો, નાખી ન દો પરબારું. સ્વરૂપ નિષ્ઠામાં તો ગોથા ખાવા જેવી વાતો છે. સમજાણું? સ્વામિનારાયણ ભગવાન પંચાળામાં એમ બોલતા હતા, પંક્તિમાં પીરસતા
હું જેવો કોઈ ભગવાન નહીં, આના જેવો કોઈ સાધુ નહીં. એ કોણ? આ જેવો કોઈ સાધુ નહીં. એ કોણ? ગુણાતીતાનંદ સ્વામી. પીરસતા પીરસતા ગુણાતીતાનંદ સ્વામી પાસે મહારાજ પધાર્યા અને મહારાજ એમ બોલ્યા, હું જેવો કોઈ ભગવાન નહીં, આના જેવો કોઈ સાધુ નહીં. અને સુખ સ્વામી કાગળ લખે, મહારાજ કાગળ લખાવે, સુખ સ્વામી લખે, હસ્તાક્ષર સુખ સ્વામીના હોય. મહારાજ સહી સુખ સ્વામી પાસે કરાવે અને એમ કહેતા, સુખ સ્વામી સહી કરી એટલે અમારી સહી માની લેજો. પણ એક બાબતમાં જ, સર્વાંગથી નહીં. અને ઓલી આગળ જે વાત કરી સર્વ અંગથી, એમ તો સચ્ચિદાનંદ સ્વામીને પાણી પાયું, મહારાજની તરસ છીપી ગઈ. એ મહારાજનું સ્વરૂપ. પણ હરિભક્તોની પ્રાર્થનાથી મહારાજની રુચિ વિરુદ્ધ વરસાદ વરસાયો. ગુણાતીતાનંદ સ્વામી કે અમે એક પણ આજ્ઞા શ્રીજી મહારાજની લોપી નથી અને લોપવી એ નથી. ગુણાતીતાનંદ સ્વામી કોઈની શેમાં ન આવે, એક મહારાજની છે. સમજાણું? સ્વામી એટલે સ્વામી જ, બીજું શું? ઘરે હતા ને, ઘરે ગુણાતીતાનંદ સ્વામીનું ગામ કયું ખબર છે? આ ભાઈને ખબર છે? નહીં. છગનભાઈ વાછાણીને ખબર છે? ભાદરા. ભાદરાના મૂળ શર્મા, ત્યાં મૂળ શર્મા નામ હતું. એના માતુશ્રીનું નામ સાકરબાઈ, એના પિતાશ્રીનું નામ ભોળાનાથ. મહારાજને અને મૂળ શર્માને 4 વર્ષનો ફેર પ્રગટ થવામાં, જન્મ લેવામાં. મહારાજનો જન્મ 1837ના ચૈત્ર સુધી નોમ, મૂળ શર્માનો જન્મ 1841 આસો સુધી પૂનમ. 4 વર્ષનો ફેર. મહારાજને 8 વર્ષે દીક્ષા આપી, એટલે જનોઈ આપી. 8 વર્ષે જનોઈ આપી મહારાજને અયોધ્યામાં. ત્યારે મૂળ શર્મા કેટલા વર્ષના હોય? 4 વર્ષના હોય. ત્યારે મૂળ શર્માએ એના માતુશ્રી સાકરબાઈને કીધું, પૂર્ણ પુરુષોત્તમ નારાયણને અયોધ્યામાં જનોઈ અપાય છે, જનોઈના ગીત બોલો માજી. આજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણને અયોધ્યામાં ઉપવીત મહોત્સવ છે, એને જનોઈ અપાય છે, માટે જનોઈના ગીત બોલો. પછી ઘનશ્યામ મહારાજ ઘરેથી નીકળ્યા, 11 વર્ષની ઉંમરે નીકળ્યા. ત્યારે મૂળ શર્માની કેટલી ઉંમર હોય? 7 વર્ષની. અને મૂળ શર્માના પિતાશ્રી તેથી દેહ મેલ્યો, ધામમાં ગયા. અષાઢ સુધી દશમ. અષાઢ સુધી દશમે નીલકંઠ વણી ઘરેથી નીકળ્યા. ત્યારે મૂળ શર્મા એમ બોલ્યા, આજ
પિતાશ્રી ધામમાં ગયા, ધામના ધણી વનમાં ગયા. આ કાંઈ અહીં સત્સંગમાં આવ્યા પછી જ કાંઈ સ્વરૂપી સ્વરૂપનો ભેદ નહોતો, એ તો ત્યાંથી શરૂ થઈ ગયું હતું. એક પણ આજ્ઞા લોપાઈ નહીં, એક પણ વિચાર સુધો વિચાર પણ શ્રીજી મહારાજની રુચિ વિરુદ્ધ સ્વામીને કોઈ દી ઉત્પન્ન નથી થયો. ગુણાતીતાનંદ સ્વામીને એવા સ્વામી, એના બાળ મુકુંદા સ્વામી લે, એવું જ ઐશ્વર્ય સામર્થ્ય. બાળ મુકુંદા સ્વામી ભેળા આપણા સ્વામી બાપા 3 વર્ષો સુધી રહ્યા. સ્વામી એમ કહેતા કે બાળ મુકુંદા સ્વામીનો એકોય સંકલ્પ ખોટો નથી થયો, એમ અમારો એકોય સંકલ્પ ખોટો નથી થયો. એમ એટલે ભગવાનને ઓળખવા અને ભગવાનના ભક્તને ઓળખવા. તેથી જ આત્યંતિક કલ્યાણ થશે. ભગવાનને અને ભગવાનના ભક્તને ઓળખ્યા વિના આત્યંતિક કલ્યાણ નહીં થાય. કલ્યાણ થશે, આત્યંતિક કલ્યાણ નહીં થાય. એને દેવ જેવા ન જાણવા અને મનુષ્ય જેવા ન જાણવા. અંત્યનું 26મું ન્યાય કીધું છે, ભગવાનની સેવાનું ફળ કેમ મળે. તમારા બાપ દાદા જે હોનાના ઘરેણા પહેરતા હતા એ તમે પહેરો છો, ગંઠા પહેરતા. હવે તમે ઉપાડી અગોની બટેટા પવાવાળા, પાણીપુરીવાળા, એ ઘરેણા ઉપાડી હે ના આગે, ઉપાડી અગે નહીં, એવા કરાવી અગે નહીં. તો એ ઘરેણા તમે ફેંકી દીધા નહીં, તો શું કર્યું? એને ભંગાવીને એની લકી બનાવી, ચેન બનાવી, વીંટિયું બનાવી. ઓલા ઘરેણા હતા એનું જેટલું રખોલું રાખવું પડતું હતું એટલું જ આનું રાખવું પડે ને. કા એ ઘરેણા પહેરવામાં, હોનું પહેરવામાં જેટલો ભય હતો એટલો જ આમાં ભય લાગે ને. એનું નામ સ્વરૂપ, એનું નામ સ્વરૂપ. દર્શનનું એટલું જ ફળ મળે, એની સેવાનું એટલું ને એટલું ફળ મળે, એની વાત સાંભળવાનું એટલું ને એટલું ફળ મળે. પણ એનું ધ્યાન ન કરાય. એ તો શિક્ષાપત્રીમાં ના પાડીશ, બ્રહ્મવેતાનું ધ્યાન ન કરવું. અહીં તો બ્રહ્મ સ્વરૂપની વાત થાય છે, એનું ધ્યાન તો કરાય જ નહીં ને. હેત કરાય. જેવું ભગવાનમાં હેત હોય એવું એમાં હેત કરાય. આ તો બધી ગોથા ખાવા જેવી વાતો છે. મને આમાં ક્યાંય હેળ ખૂજતી નથી, મૂંઝાઈ ગયો હાવ. રમેશભાઈ, તમે કઈ સમજો છો? બહુ સરસ પ્રસંગ ઉપસ્થિત થયો છે. આમાં કઈ હમાતું નથી. હે એવું એટલું આમાં એકારે આમ શબ્દો નીકળી પડે છે, પણ એને કહેવું પડે છે કે હમણાં નિરાંત રાખો.
કોણ જાણે આ કેમ થયું, મળ્યા હરી મુખો મુખ. હે, જેને સ્વરૂપ મળ્યું હોય એને સ્વરૂપી ન મળવાનો અફસોસ ન રાખવો. જીરે સંત મળ્યા તેને હરી મળ્યા, એનો મહિમા રે વદે વેદ પુરાણ. આવું મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે. એમ સ્વરૂપી મળે તો જ કલ્યાણ થાય, પણ સ્વરૂપી મળ્યા નહીં તો આગળ જવાબ આપી દીધો. હવે ઓલી કેસેટ પાછી લ્યો, કેસેટ થોડીક પાછી લ્યો તો અટાણ પ્રશ્ન પૂછે એનો જવાબ આગળ હશે, આગળ હોઈ ગયો છે. તમારે બધું પ્રત્યક્ષ જોઈ, ટીવી પ્રત્યક્ષ જોઈ, ફ્રીજ પ્રત્યક્ષ જોઈ, એ કોઈના ફોટા ન હાલે. કા છોકરો પ્રત્યક્ષ જોઈ, બાઈ પ્રત્યક્ષ જોઈ, હાળી હાળો હારો ભલે ને ભૂંડણા જેવા હોય પણ જોઈ એ ખરા. હામાં મેળ્યા હોય તો ખાવાનું બગડી જાય એવા હોય, હાહરા ને હાળા ને હાળિયું હો મારી નાખ્યા જીવતે જીવતા. પણ જોઈ બધા મૂર્તિમાં ભગવાન તો કે ગયા. હમણાં રાખડી બાંધવા ગયા હતા, તે તમે જ ગયા હતા, તમારો ફોટો ગયો તો બેનને રાખડી બાંધવા. અમારે નિરંજનભાઈ મત નાખવા ગયા હતા હમણાં અમદાવાદ ક્યાંક, તમે જ ગયા હતા, તમારો ફોટો ગયો તો તમે ગયા હતા ને. પછી જેને મત આપ્યો એનો ફોટો હતો કે પોતે ધીંગો ધડગો હતો? હે હે જાતે જ હતો ને, તમે જાતે હતા. પછી વચલી કડી જશભાઈ એ મૂર્તિમાન છે કે એનો ફોટો હતો? હા જો બસ આનું નામ મુક્ત સ્વરૂપ અને સ્વરૂપી. પ્રકૃતિ પુરુષથી પર શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ. હે પ્રકૃતિ પુરુષથી પર છે એટલે શુદ્ધ છે, અને એટલે ચૈતન્ય છે, એટલે એને બ્રહ્મ કહેવાય છે. અને પરબ્રહ્મની પાસે એની ખુરશી પડે છે, બ્રહ્મની. પરબ્રહ્મની પાસે એની ખુરશી પડે છે, એનું આસન રહે છે બ્રહ્મનું. શા માટે? તો કે પ્રકૃતિ પુરુષથી પર છે, એમાં પ્રકૃતિનો ભાવ નથી, પુરુષનો ભાવ નથી. પ્રકૃતિ એટલે સ્ત્રી. સ્ત્રીને યોગે બીજા અશુદ્ધ થઈ જાય છે, આ બ્રહ્મ અશુદ્ધ નથી થતું. પુરુષને યોગે સ્ત્રી અશુદ્ધ થઈ જાય છે, બ્રહ્મ અશુદ્ધ નથી થતું. સ્ત્રીને યોગે બીજા બધાય જળ થઈ જાય છે, બ્રહ્મ જળ નથી થતું. માટે ચૈતન્ય છે અને પર છે, એનો પાશ બ્રહ્મને લાગતો નથી, એટલે એનાથી પર છે. પર એટલે ગ્રાઉન્ડ ફ્લોર, સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર, એમ પર નહીં. આની ઉપેરા આની ઉપેરા આની ઉપેરા એમ નહીં. પર એટલે શું? એનાથી અલિપ્ત, અસંગી, નિર્વિકાર, એને પર કહેવાય. માટે એ શુદ્ધ છે, પર છે એટલે શુદ્ધ છે, એટલે ચૈતન્ય છે, અને એટલે એને બ્રહ્મ કહેવાય છે. એ પરબ્રહ્મની ગેરહાજરી પૂરી પાડી શકે છે, એટલે એને સર્વ અંગે એને સ્વરૂપ કહેવાય છે. એ પરબ્રહ્મ પૃથ્વી પર એટલે એને બ્રહ્મ કહેવાય છે. પરબ્રહ્મ જ્યારે અંતર ધ્યાન થાય પછી એને બ્રહ્મ ન કહેવાય. એમ
સમજાણું? મધ્યનું 33મું, હે મધ્યનું 30મું અને સાક્ષાત સવિતાની પ્રાગટ્ય તિથિનું પહેલું કિરણ એ મધ્યના 30 ઉપર છે. વૈશાખ સુધી દશમનું કિરણ સાક્ષાત સવિતાના પ્રાગટ્ય દિવસમાં પહેલે દિવસે પ્રાગટ્યને દિવસે મધ્યના 30માની વાત કરી છે. એમ સમજાણું? પ્રકૃતિ પુરુષ સમજાણા? તમારા ઘરમાં પ્રકૃતિ પુરુષ છે? હે કયો છે? સમજાણું? ત્વમ પુરુષ તવ ભાર્યા પ્રકૃતિ. સમજાણું? હું બસ પુરુષ તમે, અને તમે ઘરેણા ચડાવીને વાજતે ગાજતે લઈ આવ્યા, જે ગામથી લઈ આવ્યા એ ગામથી, પણ લઈ આવ્યા ખરા, એ પ્રકૃતિ. તમે બે ભેગા છો, અમે બે ભેગા છે. અમારે પ્રકૃતિ એટલે સ્વભાવ. તમે સ્ત્રી લઈ આવ્યા એટલે ઝઘડો થાય, અમારે સ્વભાવને આધીન થાય એટલે ઝઘડો થાય. અમે કાંઈ કુંવારા નથી હો, તમે મૂંઝાતા નહીં. તમે એકલા નથી ફસાણા, અમે ફસાઈ ગયા છે. સ્વભાવ તો જ્યાં હોય ત્યાં ભેળો જ છે ને ભાઈ. સ્વભાવ તો જ્યાં હોય ત્યાં ભેગો જ છે. એ સ્વભાવથી પર જે પુરુષ થઈ ગયો એને શુદ્ધ કહેવાય, એને ચૈતન્ય કહેવાય, એને બ્રહ્મ કહેવાય. અને એની ચેર ભગવાનની ચેર પાસે પડે છે. લ્યો સભા શૂન્ય થઈ ગઈ છે. હાવ ક્યાં છે હું એમ થઈ ગયું બધાને. આમ સમજણથી જો સત્સંગ માર્યો ને બહુ મજા આવશે. અને સમજણ વાળા હારે 100 બખ્તરિયા છે. સમજણ જ્ઞાની કોઈ દી લૂંટાય નહીં કોઈથી. ધર્મ વાળો લૂંટાઈ જાય, વૈરાગ વાળો લૂંટાઈ જાય, આત્મનિષ્ઠા વાળો લૂંટાઈ જાય, નિયમ વાળો લૂંટાઈ જાય. હો, જ્ઞાનીને કોઈ લૂંટી ન શકે. મને તમે આગળ પ્રશ્ન પૂછ્યો ને મને એમ લાગે કે આને મંડી છે ખૈલ પડવા, તો હું ક્યાંય ને ક્યાંય ફેંકી દઉં તમને. એવું વતનામૃત લઈ આવું, પણ તમને હેળ ન હુજવા દઉં. કારણ કે જ્ઞાની ન ક્યાંય ઘામાં આવે, અને ઘામાં આવે તો જ્ઞાન ન કહેવાય. પણ સ્વરૂપ નિષ્ઠાની વાત જેમ છે મેં તમને કરી દીધી છે. હવે કેટલા આમાં સમજી શક્યા હોય એ જોવાનું રહ્યું. ભાગ્ય જાગ્યા આજ જાણવા, નિષ્ણાંત સ્વામી લખ્યું. કોણ જાણે આ કેમ થયું, આવ્યું અણચિતવું સુખ, આવ્યું અણચિતવું સુખ, ઢાળો અલૌકિક ઢળી રહ્યો. મળ્યા હરિ મુખો મુખ, મળ્યા હરિ મુખો મુખ, ભાગ્ય જાગ્યા આજ જાણવા. મુખો મુખ રૂબરૂ, પ્રત્યક્ષ પ્રતિઅક્ષ ઇન્દ્રિયોની સામે. આંખથી જોવાય, કાનથી સંભળાય, નાકથી ઊંઘાય, જીભથી બોલાય. આપણે એ કેમ છે, જય સ્વામિનારાયણ. ચામડીથી સ્પર્શ થાય. આમના પ્રત્યક્ષ ઇન્દ્રિયોની હામો હામ રૂબરૂ, મોઢા મોઢ.
આ બધા શાસ્ત્રની રીતે હું આના અર્થ કરું છું, પણ બહુ ઊંડાણથી અર્થ કરવા જાઓ ને આગળ પદચ્છેદ કરું ને વ્યુત્પત્તિ કરું તો તમને કંટાળો આવે. પ્રત્યક્ષ શબ્દ અહીં ગુણાતી અહીં નિષ્કુળાન સમય એમ બોલ્યા, મળ્યા હરી મુખો મુખ ભાગ જાગ્યા આજ જાણવા. આ તો કંગાલપણું કહેવા ન રહેવું. થયા 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 સદા સનાથ થયા, સદા થયા સનાથ, અનાથ હતા સનાથ થઈ ગયા. વાંઢા મટી ગયા વાંઢા, મુકામે ગોતવા જાઓ છો નકામા હાવ. વાંઢા તો મટી ગયા છો. હે થયા સદા થયા સનાથ લ્યો. અનાથ પણ અળગું થઈ ગયું. સદા થયા સનાથ, ધણિયાતા થઈ ગયા. ધણિયાતા થઈ ગયા. આમાં ઘણા ધણી વગીરને છે. ચાંદલો ન કરી ધણી વગીરનો હોય. હા, વિધવા બાઈ ચાંદલો ન કરે કારણ કે ધણી મરી ગયો છે. આમાં ઘણા ધણી વગીરને છે. ચાંદલો ન કરે, તિલક ચાંદલો ન કરે, એના ધણીને મરેલો માને છે. અહીં પાછળ ઘણા બેઠા છે એવા ભડ બેઠા છે. ભડ એટલે શૂરવીર હો ભાઈ, બીજું કઈ હું નથી કહેતો. ભડ બેઠા છે ભડ. એ લાધી કેનું ઘર માંડ્યું એમ ઓલા બધા બોલ્યા. ગામવાળા પાણી ભરવા ગયા હતા. લાધીબાઈ હતા ભાઈ વિધવા, અને ચાંદલો કરીને ગયા, ઘરણા પહેરીને ગયા, માથું ગૂંથીને ગયા, નાકમાં ચૂંક પહેરીને ગયા, નાકનો દાણો પહેરીને ગયા, ઘરણા પહેરીને ગયા. તો એટલે બીજા ડોહીઓ કે એ કેનું ઘર માંડ્યું? હે લાધીબાઈ કે પુરુષોત્તમ નારાયણનું. હું વિધવા થઈ છું ક્યાં? પુરુષોત્તમ નારાયણ મારી ઉપર ધણી છે. આમાં ઘણા હજી તો કોઈ મંગળ પહેરે ને કોઈ હોમ પહેરે છે ને કોઈ શનિના ગ્રહ પહેરે છે. આમાં હજી એવા ભડ બેઠા છે. જો ઓલા ફરેણીવાળાને મેં કીધું છે જાઓ પીરસવા. ફરેણીવાળા પાછળ જો આ બધા પીરસનારા ગયા. પ્રવીણભાઈ એ ભાઈઓને લેતા જાયજો. હજી આમાં ઘણા એવા છે. હજી તો અંદર અંદર ક્યાંય દેવ દેવલાનું ચાલતું હશે. આ હું કાંઈ જેવા તેવા છે? આ તો સૂર્ય આવે તોય નાઇટ લેમ્પ કરે એવા છે હોશિયાર. પેલા તને હુજતું નથી તો કે નહીં. અરે પણ આ સૂર્ય ઉગ્યો છે, ભલે ન ઉગ્યો, મારે નાઇટ લેમ્પનું અંજવાળું છે. આવા હશે બુદ્ધિવાળા. આમાં હજી ઘણા બેઠા છે. ડોહીઓમાં તો લગભગ અડધો હરીથી છે. અડધો હરીથી છે ડોહીઓ તો. કોઈને ચૂલા ઠારવાનું, કોઈને આ ઠારવું, કોઈને ખીરના લોંદા ઉડાડવાનું, કોઈને આ કરવું, કોઈને તે કરવું, કોઈને દોરા ધાગા, કોઈને નાનીબળ સાત ને, કોઈને પ્રાચીનો પીપળો જાય ને, કોઈ ગોકર્ણ જાય ને. આ અમારા કુતિયાણા પાસે ગોકર્ણ છે, ત્યાં જાય એનો મોક્ષ થઈ જ જાય. કોઈ પ્રાચીને પીપળે હરાવવા જાય ને, કોઈ વાહ હરાવવા જાય ને, કોઈ વાહ હરાવવા જાય ને, કોઈને માં ધૂતકારી મારે ને, કોઈને બાપ ધૂતકારી મારે ને. એ બધા જીવતા ધૂતકારીઓ મારતા હોય, મર્યા પછી ધૂતકારીઓ જ મારે ને. આ એ મર્યા પછી વાહે છે એ ધૂતકારીઓ જ મારવાના છે. કારણ કે એને ધોળે દીએ સૂર્ય ઉગ્યો નાઇટ લેમ્પ કરીને ફરતા હતા. શું કરે નાઇટ લેમ્પમાં? સમજ્યા કોઈ? બીજે બધી પ્રતીતિ રાવવી નાઇટ લેમ્પ, બીજું હું ત્યાં જેવા તેવા દીવા કરે. હજી આમાં ઘણા ગ્રહ પહેરીને ફરે. વીંટીયુમાં ગ્રહ પહેર્યો હોય. ભાઈ શું છે તો કે શનિ નડે છે તો કે અમથા શું કામે ભાઈ નકામો એને સંભારો છો શું કામે? કારણ કે વાયડામાં વાયડો ગ્રહ શનિ છે. શનિ જેની વાહે પડે ને એનું હૂડ કાઢી નાખે. પણ શનિ વાહે જો સ્વામિનારાયણ પડ્યો હોય તો શનિનું હૂડ નીકળી જાય.
અહીં મહાપૂજામાં નવગ્રહની સ્થાપના થાય છે, નવગ્રહનું પૂજન થાય છે આપણી મહાપૂજામાં, અને એને દરરોજ કહેવામાં આવે છે તું ત્યાં ક્યાંય જાતા નહીં, નકર ખબર છે હોડ નીકળી જાય. એટલે કહો છો ને એ પૂજારી મહાપૂજાને ધ્યાન રાખજો તમારી વાહે પડે નહીં. અહીં નવગ્રહનું પૂજન સ્થાપન થાય છે, તમારે કાંઈ કરવાની જરૂર નથી ને એને દરરોજ કહી છે કે ધ્યાન રાખજો કે ઘરે જવું ને કે ન ઘરે જવું એ બધું સમજીને જાયજો, અમારી પાસે સરનામા લઈને જાયજો, એ ક્યાંય નહીં આવે. તમે ભાઈ પહેરો તો પછી તમારે ત્યાં મોકલી દેવું. આમાં કેટલા છે ગ્રહ પહેર્યા હોય એવા, વીંટીમાં ગ્રહ પહેરતા હોય તોય નાગફણી પહેરે, કોઈ નાગફણી. ભાઈ હું કામે હાથે કરીને જીવતો થાય નેન્ય કવડી લે તો શું થાય? જીવતો થાય નેન્ય કવડી લે તો નાગફણી પહેરે લ્યો. આ અમારે રામજીભાઈના હીરા બાપાના આમંત્રણ વાળા છે, એને નવાઈ લાગશે કે આ નિંદા કરે છે. અમે નિંદા નથી કરતા, અમે એમ કહીએ છીએ સૂર્ય ઉગે ને પછી બીજા દીવા બંધ કરી દેવાય. સૂર્ય ન ઉગ્યો હોય તો દીવાનું અજવાળું ચાલે. એમ સહજાનંદ સૂર્ય ઉગ્યો છે એટલે બીજા દીવા બંધ કરી દો. આમાં ભાઈ નિંદાને એ દીવાની આપણે નિંદા કરી કહેવાય? નિંદા નથી કરી. હવે તમારી જરૂર નથી, તમે ખોટા મીટર ચડાવોમાં એમ. એમ હું શાંતિભાઈ કાંઈ સમજાઈશ? હા, બાકી તો આપણે અહીંયા મહેમાન આવ્યા હોય એને હાંસવા જોઈએ. પતિવ્રતા સ્ત્રી હોય એટલે હાંસવે તો ખરી જ ને મહેમાનને, અને મહેમાનને ન હાંચવે તો ધણીની આબરૂ જાય. કારણ કે મહારાજે ક્યાંક લક્ષ્મીનારાયણ પધરાવ્યા, એ મહારાજે જ પધરાવ્યા છે, એ આપણે દર્શન કરવા જોઈએ, મહિમા સમજવો જોઈએ. ક્યાંય રાધા રમણ દેવને, ક્યાંય રાધા કૃષ્ણ દેવને, ક્યાંય નરનારાયણને, ક્યાંય રણછોડ ત્રિકમરાયને, ક્યાંય સિદ્ધેશ્વર મહાદેવને. એ તો આપણા ધણીના પ્રસાદીના છે ને, આપણા ધણીનો એને સ્પર્શ થયેલો છે, આપણા ધણીનો યોગ થયેલો છે એમ. એટલે એમ પણ કાંઈ ભાઈ પતિવ્રતા શ્રી મહેમાન આવે અને બેડરૂમમાં ન લઈ જાય, સમજાય છે કાંઈ? એટલે વિચારજો ભાઈ, બહુ સ્વરૂપ નિષ્ઠાની વાત એટલે સ્વરૂપ નિષ્ઠાની વાત. કંગાલપણું વયું જાય, ગરીબાઈ વહી જાય, ભિખારીપણું વયું જાય, માગણ મટી જવાય, માગણ મટી જવાય સ્વરૂપ નિષ્ઠા થાય તો. લાંબો હાથ ન કરવો પડે, લાંબો હાથ ન કરવો પડે કોઈ પાસે કે તમે થોડુંક દ્યો કલ્યાણ ને કલ્યાણ, તમે થોડુંક કલ્યાણ દો ને તમે થોડોક મોક્ષ આપો ને તમે થોડોક મોક્ષ આપો. ક્યાંય લાંબો હાથ ન કરવો પડે. હે એટલે સ્વરૂપ નિષ્ઠા એવી છે. મહારાજ અને મહારાજના સંબંધવાળા, પતિવ્રતા સ્ત્રીને પોતાનો પતિ અને પતિના સંબંધવાળો. ગોપાળાન સ્વામી હનુમાનજી પધરાવતા હતા, કેટલાય હનુમાનજી આવી પડ્યા, ઓલો કે મને, ઓલો કે મને, ઓલો કે મને. પછી કે હવે આમાં કોને પધરાવો? સંતો વિચારવું પડે. મહારાજ ગોપાળાન સ્વામી કે મહારાજની સેવામાં વનમાં જે હનુમાનજી ગયા હતા એ આવી જાઓ. એટલે બીજા બધા વી ગયા, અને એક હનુમાનજી રહ્યા મહારાજની સેવા કરી હતી, એ મહારાજની સેવા કરી હતી એને પધરાવ્યા. કોને? મહારાજની સેવા કરી હતી એને પધરાવ્યા ગોપાળાન સ્વામી. આ સંબંધવાળા જો એમ. એવી વાત છે ભાઈ.
બહુ સમજવા જેવી વાતો છે. તમે વચનામૃત, ગુણાતીતાન સ્વામીની વાતો, ગોપાળાનંદ સ્વામીની વાતો, સાક્ષાત સવિતા, એના બંધાણી થઈ જાઓ. તમે બંધાણી થઈ જાઓ અને સ્થિર થઈને વાંચો. વચનામૃત પૂરું કરવાનો આગ્રહ ન રાખો. કેટલાય તો એવું જ્ઞાન ધરાવે છે, અધૂરું રાખીએ તો પાપ લાગે, એટલે આવું તમે ક્યાંય વાંચ્યું નથી. કેટલાય એવું જ્ઞાન ધરાવે છે, મેળે મેળે હાવ અધૂરું નો અધ્યાય અધૂરો ન રખાયો. અરે પણ અધ્યાય ભલે ને અધૂરો રહે, પણ તમે નિરાતે વાંચો તો જ્ઞાન તમારું અધૂરું નહીં રહે. વિચારશો તો મુદ્દાસર, પ્રશ્ન વાઇઝ, ફકરા વાઇઝ તમે વિચાર કરો, શાંતિથી વાંચો. વાંચવાના વ્યસની બની જાઓ. વચનામૃત તમારું વ્યસન હોવું જોઈએ. સાક્ષાત સવિતા તમારો સાથીદાર હોવો જોઈએ. સ્વામીની વાતો તમારો સમાગમ હોવો જોઈએ. એનો જ તમને સમાગમ હોવો જોઈએ. હે, સમજાય છે? નિષ્કુળાન કાવ્ય વાંચો, નગર પંચ વિષય નહીં ખોટા થાય. એક ગાન બે કટકા. ઉતારને કાપતા બહુ આવડે. આ ઉતારે બહુ કાપ્યું છે. આપણે જ્યાં હાંધા કર્યા ત્યાં એને કાપ્યું, આપણે જ્યાં હાંધા કરી ત્યાં એ કાપે. નિષ્કુળાન કાવ્ય વાંચો, વર્ષો વર્ષ એકવાર તો જરૂર વાંચો. પંચ વિષયને ખોટા કરવા હોય તો. આ બધું આપણું ભાઈ, આ બધું આપણને વારસામાં મળ્યું છે. આ બધું આપણે કર્યા જેવું છે, આ વાંચ્યા જેવું છે, સમજ્યા જેવું છે, સંભાળ્યા જેવું છે. વિચાર કરો બહુ. આમાં કોઈ દિવસ હાવ કાંઈ ન વાંચ્યું હોય એવાય ઘણાય આમાં છે. એને હવે વાંચવાના અંગ પડી જવાના. બીજું બધું વાંચ્યું છે, સાક્ષાત સવિતા ગ્રંથ નહીં વાંચ્યો હોય એવાય પણ આમાં ઘણા છે. એને હવે એ સાક્ષાત સવિતા મૂકવાના જ નથી, વાંચ્યા જ કરશે. આપણે આના ભાગ બનાવી લ્યો. શક્ય હોય તો એકાદશીની આપણે એક પારણી કરી નાખીએ, સ્વામી બાપાની જન્મ જયંતિને દિવસે. આના ભાગ કરી નાખો. 10 દીની વાર સાજી, 10-12 દીની આપણે જન્મ જયંતિની દિવસે એક પારણ કરી નાખી. આવે અને બધાને આપી દઈ. 30 પેજ કે 25 60 પેજ આપી દઈ. તે બધી જે કાંઈ 100-200 ભાગ થાય તોય વાંધો નહીં. અડધી કલાકમાં સાક્ષાત સવિતાની પારાયણ લે. સારું, હવે આમાં કાંઈ કોઈને પ્રશ્ન પૂછવો હોય તો પૂછો. પ્રશ્ન પૂછવાની છૂટ છે. મને આવડતો હશે તો જ જવાબ આપીશ. મારી પ્રકૃતિને જાણી લેજો. નહીં આવડતો હોય તો હું ના પાડી દઈશ, મને આવડતો નથી. હું તમને ખોટા નાડા પકડાવીશ નહીં, આ ખાતરી. મને અવળી સભામાં નથી આવડતું એમ કહેવામાં જરાય ક્ષોભ નથી. આવડે છે એમ કહેવાનું જરાય માન નથી. બોલો, કોઈને કાંઈ પ્રશ્ન પૂછવો છે? આ વાત સાંભળી એમાંથી અગર તો આગળ પાછળ કાંઈ પ્રશ્નોત્તર તમારે કરવા હોય તો. કોઈ બોલ્યું કાંઈ? મુખોમુખની વાત કેવી કેવી સ્થિતિ થાય ત્યારે મુખોમુખ થયા ગણાય. પ્રથમનું 23મું વચનામૃત. 30મા વચનામૃતની વાત કરી, પણ એને બદલે હવે બીજું બતાવું તમને. પ્રથમનું 23મું વચનામૃત. એક ભક્ત તો ત્રિગુણાત્મક છે.
અને એક ભક્ત 3 ગુણથી પર છે. 3 ગુણથી પર જે ભક્ત છે એ પ્રગટ પ્રમાણ જેવી ભગવાનની મૂર્તિ છે એવી જ એને ભાસે છે. એમાં જરાય ફેર લાગતો નથી. હવે ત્યાં સ્વામી બાપા દ્રષ્ટાંત દેતા, એવી ને એવી મૂર્તિ ભાસે છે એટલે કેમ? તો કે તમારે ચશ્માના નંબર આવતા હોય અને તમે ચશ્મા કઢાવવા જાઓ અને ડૉક્ટર તમને આમ સામે આંકડા બતાવે તો એમાં લખેલો એકડો હોય એવડો ને એવડો ચશ્મા પહેર્યા પછી દેખાય તો જ ચશ્મા આવ્યા કહેવાય. નાનો દેખાય, મોટો દેખાય, રેડાઈ ગયેલો દેખાય, બેડોળ દેખાય, ત્રાહો બાંગો દેખાય, એ અક્ષર આંકડો તો નંબર આવ્યા નથી. એવી ને એવી મૂર્તિ દેખાય તો નંબર આવી ગયા રૂબરૂના. એવી ને એવી દેખાય તો રૂબરૂ નથી. પ્રથમનું 23મું. અને આવી રીતે સ્વામી બાપાએ સાક્ષાત સવિતામાં આ વતનામૃત સમજાવ્યું છે. અને એવો ભક્ત છે, એવી સ્થિતિ નારદજીની નહોતી થઈ તો પરિણામનું મન થયું. આવી સ્થિતિ બ્રહ્માની નહોતી થઈ તો સરસ્વતીમાં મોહ પામ્યા. આવી સ્થિતિ ઓલા સૌભરી બહુભરીની નહોતી, હળી ગયા, બળી ગયા, લબડી ગયા, બધા હેરાન થઈ ગયા. અને આવી સ્થિતિ જેને થાય એવો ભક્તો, એની વૃત્તિ 2 પ્રકારે થાય છે. એક વૃત્તિ પ્રેમે યુક્ત છે અને એક વૃત્તિ વિચારે યુક્ત છે. ભજનના કરનારામાં જ્યારે વૃત્તિ રાખવી ત્યારે વિચારે યુક્ત રાખવી તો અવગુણ ન આવે. ભજનનો કરનારો એટલે પરબ્રહ્મ અને બ્રહ્મ એનાથી નીચેના જેટલા ભક્ત છે ભજનના કરનારા છે. જે દેહ ભાવે યુક્ત હોય એવો ભક્ત, એને સામું વિચારે યુક્ત જોવું. દેહ ભાવથી પર થઈ ગયા છે એવા ભક્ત, એમાં પ્રેમે યુક્ત વૃત્તિ રાખવી. એ ભક્તમાં આવો વિવેક હોય. આ સભા બેઠી છે, આમાં પ્રેમે યુક્ત વૃત્તિ કરો. આ બધા ભગવાનના ભક્ત ભગવાનની મૂર્તિ જ છે. આ બધા બ્રહ્મરૂપ જ છે એમ અત્યારે ભાવના કરો. એનું નામ પ્રેમે યુક્ત વૃત્તિ. પછી એની હારે વ્યવહાર કરો ત્યારે વિચારે યુક્ત વૃત્તિ રાખજો. મારે રૂપિયા વાલા છે ને એને વાલા હોય, એ વિચારે યુક્ત વૃત્તિ. તઈ પ્રેમે યુક્ત વૃત્તિ ન રાખતા, નકર તમારો ઝઘડો મારે પાર પાડવો પડશે. વિચારે યુક્ત વૃત્તિ રાખો, એની સાથે વ્યવહાર કરો ત્યારે. જ્યારે એ ભક્ત વ્યવહારિક ક્રિયામાં, શારીરિક પ્રવૃત્તિમાં, શારીરિક ક્રિયામાં પ્રવર્તે છે ત્યારે એમાં વિચારે યુક્ત વૃત્તિ રાખો કે અત્યારે આ વ્યવહારમાં પડ્યો છે માટે એવો જ હોય. અહીંયા એમાં તમે પ્રેમે યુક્ત વૃત્તિ રાખો અહીંયા. અને વ્યવહારમાં પ્રવર્તે ત્યારે પણ પ્રેમે યુક્ત વૃત્તિ રાખવી. ઈ કોણ? તો કે પ્રકૃતિ પુરુષી જે પર છે. પ્રકૃતિ પુરુષની અશુદ્ધિ જેમાં નથી, એ શુદ્ધ છે. પ્રકૃતિ પુરુષને યોગે જેમાં જડતા આવતી નથી, એ ચૈતન્ય છે. એવું જે બ્રહ્મ, એ બ્રહ્મ કાયમ બ્રહ્મ છે, કાયમ નિર્ગુણ છે, કાયમ અસંગી છે, કાયમ નિર્વિકાર છે, કાયમ માયાથી અલિપ્ત છે. એમાં ગમે ત્યારે પ્રેમે યુક્ત વૃત્તિ રાખો. આ ઉપાસનાની શુદ્ધિ. આ નામ રૂબરૂ. પ્રથમનું 23મું વતનામૃત જો. આમ કેટલા વતનામૃત થામું એ કાર્ય મારે જોવું પડતું હોય ખબર છે? કેટલું ધ્યાન રાખવું પડતું હોય બોલવામાં. સ્વરૂપ નિર્ણયની વાતમાં એમ હોય, નકર
ભૂલ થઈ જાય ને તો દ્રોહ થઈ જાય, મહારાજનો, ભગવાનનો ને ભગવાનના ભક્તનો દ્રોહ થઈ જાય. જ્યારે જે નિરૂપણમાં જે શબ્દ જેમ વાપરવો હોય એમ જ વપરાય, બીજી રીતે ન વપરાય. અને સ્વામી બાપાએ તો પહેલેથી કીધું છે કે શાસ્ત્રમાં દેખાય એટલી જ વાત કરજો. શાસ્ત્રમાં ન દેખાતું હોય, ન યાદ હોય, એ બોલવાનું નહીં. કોઈ કહે કે આ ક્યાં છે તો હું જવાબ દેવો, સ્વામી આમ અમને કીધું છે. જેથી વાતો કરતા શીખ્યા તેદી જ એમ કીધું છે અમને. પછી બીજો શબ્દ એ કીધો છે, આપણામાં હોય એટલું જ બોલો, શાસ્ત્રમાં ભલે હોય, શાસ્ત્રમાં ભલે હોય એ તમને ખબર છે, એમ છતાંય આપણામાં હોય એટલું જ બોલો. આપણું વર્તન ડાઉન હોય અને વાતો ઊંચી હોય એવું નહીં બોલશો કોઈ દી. આવું સ્વામી અમને કીધું છે. વર્તન નાનું હોય અને વાતો મોટી નહીં કરશો કોઈ દી. અને શાસ્ત્રમાં ન મળે, શાસ્ત્રમાં છે એ તમને ખબર ન હોય અને એવું તમે કોઈ દી બોલશો નહીં સભામાં. આ અમારા સ્વામીના જીવન મંત્રો છે. આ જીવન મંત્રો છે. મેં અનેક વાર અનેક હરિભક્તોને કીધું છે, પ્રશ્નના જવાબમાં તમે જે પ્રશ્ન પૂછ્યો એનો હું આત્મવિશ્વાસથી જવાબ નહીં આપી શકું, એમ મેં કીધેલું છે ઘણાઈને ઘણી વાર. મેં કોઈ દી એને અવળા નાડા નથી પકડાવ્યા. એ કનિષ્ઠ પ્રકારનો વક્તા છે. એ વક્તા શ્રોતા માટે જોખમી છે. શ્રોતા માટે જોખમી છે એ વક્તા. ક્યારે પાટા બાંધી દે આંખ્યુંને કાંઈ ખબર ન પડે. એ વક્તા શ્રોતાની આંખ્યુંને પાટા બાંધી કરી દે આંધળા, દેખતો બંધ થઈ જાય. એમ આવી ભાઈ શું ગંગદાસભાઈ મેં કીધું એમાં સમજાય છે? હા, શ્રીજી મહારાજને દેખનારો ભક્ત, શ્રીજી મહારાજની પડખે જેની ખુરશી પડે છે એ ભક્ત, એની દ્રષ્ટિ મળે ત્યારે રૂબરૂ થવાય. એની દ્રષ્ટિ ન મળે તો રૂબરૂ ન થવાય. આમાં વિશેષ એક વચનામૃત તમને ઉમેરી દઉં છું. પ્રથમ પ્રકરણનું 51. પ્રથમ પ્રકરણનું 51 લ્યો. ભગવાનનું દર્શન ભગવાન વતે જ થાય છે. હીરા વડે હીરો વેધાય છે. જીરે સંત વચન સાચા ગણી, ગયો વન મારે ધ્રુવ નાનકડો બાળ, પ્રગટ પ્રભુને તે પામ્યો. કારણ કે જે સંતે આજ્ઞા કરી હતી વનમાં જવાની, એ સંત ભગવાન આપવાની દ્રષ્ટિને પામ્યા હતા. એ ભગવાનની દ્રષ્ટિને પામ્યા હતા. એ પ્રગટ ભગવાનને પામી ગયો ધ્રુવ. થયો અવિચળ રે જશ વધ્યો વિશાળ, દુર્લભ દર્શન સંતના. લ્યો, આમ મુક્તાન સ્વામી લખ્યું છે. ભગવાનની દ્રષ્ટિ પામેલા સંત એના વચનના વિશ્વાસે ધ્રુવજી વનમાં ગયા અને પ્રગટ ભગવાનને પામ્યા, રૂબરૂ થઈ ગયા. એને પરબ્રહ્મને ઓળખવા માટે બ્રહ્મને મેળવો, પુરુષોત્તમને ઓળખવા માટે અક્ષરને મેળવો. લે,
આવી સરસ વાતો છે. અમારે કેશોદના જો આ ભાઈ હાવ નવીન આવ્યા છે, એ સાક્ષાત સવિતા વાંચે છે. હું તો એની સામું જ જોયા કરું છું. હાવ આ સાક્ષાત સવિતા વાંચે છે. આપણા કર્તવ્યમાં કેટલો એણે આપણને ટેકો આપ્યો. આપણા કર્તવ્યમાં આપણે આપણા ગુરુનું સાહિત્ય પ્રચાર કરવો જોઈએ, એ પ્રચારમાં આપણને એને ટેકો આપ્યો કે અમે વાંચ્યું. જો હાવ નવા સત્સંગી છે. ગુણાતીતાન સ્વામીને ક્યાં ગામમાં જન્મ થયો એ જે ખબર નથી, મેં પૂછ્યું તે. જો ઓલા અમારા માજી સંસદ સભ્યના દીકરા આવ્યા છે કેશોદથી, ગોરધનભાઈ જાવિયાના દીકરા, એ સાક્ષાત સવિતા વાંચે છે. એને પૂછો તો ખરા શિક્ષાપત્રી વાંચી છે કે નથી વાંચી? આ તો પરબારા ભાઈ પીએચડીમાં બેહવા માંડ્યા. નકર પહેલા શિક્ષાપત્રી હોય કા. આ તો પરબારી સાક્ષાત સવિતાની પારણી કરવા માંડ્યા છે. બહુ એને આ સત્સંગ માટે એ અલ્પેશભાઈને બહુ મોટા વિચારો છે. એ વિચારોમાં એ જલ્દી સફળ થાય એવા બધા આશીર્વાદ દેજો. આ સત્સંગ માટે બહુ એના ઊંચા વિચારો છે. ગોરધનભાઈ જાવિયા માજી સંસદ સભ્ય પોરબંદર વિસ્તારના ને હા કેશોદ, એમના દીકરા અલ્પેશભાઈ. પછી તમને કહું છું આમાં એવા પડ્યા છે, એની ઓળખાણ આપું તમને એમ થાય કે લ્યો આવા છે. તમે જેમ નવા છો એમ આમાં એવા જૂના છે કે આ બધું હું વાત કરતો હોઉં વતનામૃતની સાક્ષાત સવિતાની વાત કરતો હોઉં ને તો આમ મોર એને હુજતું જતું એવા આમાં છે હરિભક્તો. જે નવા એવા એને હું એવા આમાં હરિભક્તો છે. આ સંતોની સભામાં એવા સંતો છે. બહુ સરસ. એમાં મારા રામપરાના હરિભક્તો, ખરેખર હરિભક્તો બધા આમ સમજી શકે એવા, પચાવી શકે એવા. ગંગદાસભાઈ છે, ઓલી બાજુ અમારા અરજણભાઈ છે, રણછોડભાઈના બાપભાઈ ને રણછોડભાઈ ને આ અમારા ગંગદાસભાઈની પાછળ બેઠા એ નીમ બોલે ને, નીમ બોલતા શીખવા જેવું છે ને ભાઈ. આમ શૂરવીર થઈને નીમ બોલતા હોય હો, શૂરવીર થઈ. અને આપણે નીમમાં કાંઈ ધડો ન હોય. મને એ નીમ બોલે એ બહુ ગમે છે. અને એમાં બાપાશ્રીનું ઓલું ચાલુ થાય જીવન ચરિત્ર તો એ આમ છાતી કાઢે. એમ બાપાશ્રીનું જીવન ચરિત્ર એ લોકો દરરોજ બોલે છે. વંદુના પદ બોલાઈ ગયા પછી તો એ આમ છાતી કાઢે. એમ છાતી કાઢો રૂબરૂ મેળાની. એલા તમે ગમે એવી હાવ કાં તમે મરો ને કાં એ મરી જાય એવી રીતે પરણીને આવતા હોય ને તમે આમ આખા ગામમાં છાતી કાઢો. છાતી કાઢતા તો આવડે છે તમને, પણ ઓલી કોઈ અહીં છાતી કાઢો કા. આમ પરણીને આવ્યો હોય ને આમ ઢીલો થઈને બેઠો હોય, ગામ આવે ને આમ થઈ જાય. પછી ઓલા ગામના છોકરા જોવા આવે, એમાં મટકું મારે નહીં, મરી ગયો જાણે. મટકું મારે નહીં હો, અરે હૈલ હૈલ. પછી દર્શને જાય. તે દર્શન એવું કાંઈ દર્શનનો મહિમા છે. પહેલાંય ગયો તો નહોતો ગયો, પછી જવાનો નથી. આખા ગામને દેખાડવા કે હું લઈ આવ્યો છું જીવલેણ તત્વ. લલિત અમારે માં ગયો તો ઠેઠ. ક્યાં ગયો તો? પીપલાણા ગયો તો. આ તો લ્યો
અને પછી બધી દર્શન કરવા જાય છાતી કાઢીને. હે કા વળી ઓલા એમ બોલે, મારે સોના સરીખો સૂરજ ઉગીયો રે. અને મારા કોઈ શંકા કરે નહીં, અને અમારી વાતમાં શંકા કરે. અને ઓલામાં કોઈ શંકા જ કરીને બંબે બંબ હાકો, આપણે કુવામાં જઈએ, કુવામાંત્રો સુરા ખાતરના ઘોડાની જેમ. હે એલા ભાઈ હોનાનો હુરી ઉગ્યો તો કે હવે ખબર પડી ને, 7.5 વર્ષની પનોતી લોઢાને પાયે બેહી ગઈ. ખબર પડી આ ઓલા વાહે વાંઢા છે એને કહેજો, કહેવાય એમ હોય તો, નકર મોઢું બંધ કરી દે. આ બધો પાવર સંસારનો પાવર, ભગવાન મળ્યાનો પાવર નહીં. લ્યો હા વાહ ઓલો પરણવા ગયો ન્યા લ્યો એની બેને મીઠા વગીનો કરી નાખ્યો. ખબર છે બેન ઓલા મગ ટબુડીમાં ભરીને બેઠી, કા પછી આમ ખખડાવે ને પછી વાહે ફેરવે. અમારા સૌરાષ્ટ્રમાં રિવાજ છે, તમારા ગુજરાતમાં છે. પછી કહેવાય શું કે લૂણ ઉતારે છે. લૂણ એટલે મીઠું. મીઠું ઉતારી નાખ્યું, મીઠા વગીરનો થઈ ગયો. બેન એમ કે છે, ટબુડીના અવાજથી સંકેત કરે છે કે ભાઈ હું તારું લૂણ ઉતારું છું, તું આ મારી ભાભી સામે બેઠો ત્યાંથી મીઠા વગેરેનો થઈ ગયો છો. આમ એનો અર્થ થાય. તાળી તો પાડોમાં તમારું છે. હારું લ્યો, બોલો સ્વામિનારાયણ ભગવાન, હરિકૃષ્ણ મહારાજની.